મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને. એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે. 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. છીએ જે કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની 7 દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી, જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી, એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન, કોઈને બદનામ કરીને પોતાને વાહવાહી મેળવી અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે. અને અમે ઊંડી તપાસ કરી છે, ઘણા સમયથી તપાસ કરતા હતા, આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી. આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે, યુટ્યુબમાં એમનો વિડીયો છે. એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે. અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે. 0 નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે, એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે. અહીંથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ કરી દીધી છે. અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો, નહીતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકા અને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે. અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર, કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વયમનસ્ય પેદા થાય, કોઈની બદનામ થાય, કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો, એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે. નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું. આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે, અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઇક લે છે, આ માઇકાસુર છે, આ બેન છે, એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું, શું કરી રહી છું, કેના ઉપર બોલી રહી છું, કેના માટે બોલી રહી છું. એટલે આ બેન વયમનસ્ય ફેલાવે, આ બેન જાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે. એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે, આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં, અને આમને માઇક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે. અને પાટીદાર સમાજના વડીલો, મુરબ્બીઓ, આગેવાનોને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે મોટાભાગે ગુજરાતમાં આમના કાર્યક્રમો પાટીદાર સમાજ કરે છે. આવી ઝેર ઓગતી બાઈને, પાટીદાર સમાજની બેન દીકરીઓને બદનામ કરતી બાઈને કોઈ દિવસ પાટીદારના સ્ટેજ ઉપર બોલાવાય નહીં. જો આપણે ખરેખર પાટીદારના દીકરા હોય તો આ બેનને ક્યારે સ્ટેજ ઉપર ચડવા ન દેવા જોઈએ અને આને મુખ્ય મહેમાન બોલાવી અને કાર્યક્રમ કરવો ન જોઈએ, એવી 2 હાથ જોડીને મારી પાટીદારોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે. ઘટના સુરતની છે.
4 દિવસ પહેલાં યુટ્યુબ પર ફરતી આ ઘટના આ વિડીયો મેં જોયો. એની અંદર ઊંડી તપાસ કરતાં આ સુરતની ઘટના છે. કોઈ પાટીદાર સમાજના જ સ્નેહ મિલનનો આ વિડીયો છે. એના શરૂઆતમાં જ એ એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં જે કાંઈ એફઆઈઆર થશે એ આયોજકો ઉપર જશે. અરે બેન, તમે જાણી જોઈને એફઆઈઆર થાય આયોજકો ઉપર એ પ્રકારના ભાષણો આપો છો, એ પ્રકારનું વૈમનસ્ય ફેલવો છો. થોડા વર્ષો પહેલાં મોરબીમાં પણ આ બેન આવ્યા હતા અને જાતિ ધર્મ અને મોરબીના લોકો આપસમાં લડી પડે, મરી પડે, કાયદો વ્યવસ્થા બગડે એવા ભૂતકાળમાં મોરબીમાં પણ અમને ભાષણો આપેલા છે. અરે હું એમ કહું છું કે કોઈ પણ કૃત્ય, કોઈ પણ બાબત એ કાનૂની ભારતની અને રાજ્યની વ્યવસ્થા છે. આ પોલીસ સ્ટેશન છે, કોર્ટ છે, કચેરી છે, કલેક્ટરો છે, મામલતદારો છે, આ બધી એની તો વ્યવસ્થાઓ છે. કોઈ પણ ખોટું કરતા, ઇવન મનોજ પનારા પણ ખોટું કરે તો પણ કાયદાની એક જોગવાઈ છે, એની વ્યવસ્થા છે, એની પરિપ્રેક્ષમાં ચાલવું જોઈએ. આજે માનો કે મારા સમાજની દીકરીઓ ઉપર આ બેન બોલ્યા છે તો મારે શું કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની? મારે કાનૂન તોડવાનો? શું કામ અમે પોલીસ સ્ટેશન આવ્યા છે? અમારી બધી તાકાત છે અને 2015થી 2022 સુધી લોકોએ જોયું છે અમારી શું તાકાત છે. આમ છતાં પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ. 4 દિનનો ટાઈમ પણ આપ્યો હતો કે સોમવારે અમે એફઆઈઆર કરવાના છે. એ પહેલાં એ બેન માફી માગે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેન અભિમાની છે, એને આઈ એમ સમથિંગ એવું જ લાગે છે અને આ બેન જ્યાં જાય ત્યાં વિવાદો ઊભા કરે છે. એટલા માટે અમે આજે કાનૂની માર્ગ અપનાવ્યો છે, એફઆઈઆર કરી અને ગુજરાતમાં દરેક જગ્યાએ જો માફી નહીં માગે તો એફઆઈઆર કરાવશું અને કાનૂની રાહે અમે આ અમારી દીકરીઓને બદનામ કરતી બેન સામે કાનૂની પગલાં લેવડાવશું. પહેલાં તો કાજલબેન સમગ્ર સનાતન ધર્મના આગેવાન છે, એમને વિચારીને બોલવું જોઈએ. પર્ટિક્યુલર પાટીદાર સમાજની જે વાત કરી છે કે દીકરીઓ ખુલ્લેઆમ આ રીતે કરે છે યુવાનો સાથે, એ બિલકુલ ખોટી વાત છે. એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામ એમનું છે. તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે. અને જે મનોજભાઈએ વાત કરી છે કે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તો અમારે પૂરેપૂરું એમને સમર્થન છે. અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ. કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું. પહેલાં તો એમનું જે કામ છે હિન્દુ દીકરીઓને બચાવવાનું કામ છે, તો એમને ખબર છે કે ખરેખર આ દીકરીઓ આવું ખોટું પગલું ભરી રહી છે. બનતું હોય સમાજની અંદર આવડો મોટો જ્યારે હિન્દુ સમાજ હોય એટલે બનતું હોઈ શકે, પણ જ્યારે એમને ખબર છે પર્ટિક્યુલર બોલે છે જાહેરમાં કે પાટીદાર સમાજની 7 દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે તો એમને ખબર છે તો એમની ફરજ પહેલે શું આવે? આજે જે હું આગેવાન છું, મને ખબર છે કોઈ જગ્યાએ કોઈ દીકરીને અન્યાય થઈ રહ્યો છે તો મારું પહેલું એ કામ છે કે કોઈ પણ હિન્દુ સમાજની દીકરીને બચાવવા માટે મારે જવું પડે. તો એમ જ્યારે હિન્દુ સમાજના જ્યારે આગેવાનને પોતે વાત કરતા હોય અને જાહેર મીડિયામાં ખુલ્લેઆમ આવું નિવેદન પાટીદાર સમાજ માટે આપતા હોય તો આને અમે વખોડીએ છીએ સમગ્ર પાટીદાર સમાજ અને એસપીજી દ્વારા. અને આવનારા સમયની અંદર જો પણ આ બેન આવશે ત્યાં અમે ખુલ્લેઆમ એમનો વિરોધ કરીશું. કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે. હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય અને આમાં તો ખાલી દીકરી નહીં, એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે. કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી જ રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે. આપ પણ પાટીદાર અગ્રણી છો, કઈ સમાજ લેવલથી શું થવું જોઈએ આ બાબતે? ખાસ પાટીદાર સમાજ ખાલી નહીં, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજની દીકરી હોય અથવા કોઈ બેન હોય, કોઈ ભાઈ હોય, એના કોઈ વ્યક્તિગત નિજી જીવનમાં જઈને એના વિશે ટિપ્પણી કોઈ પણ આગેવાને કે કોઈ ન કરવી જોઈએ. અને કાજલબેને આ ભૂલ કરી છે તો એ ભૂલ સ્વીકારી અને પાટીદાર સમાજની માફી માંગવી જોઈએ એવું મારું માનવું છે. કાયદાકીય આ બાબતે કોઈ આગળ વધવામાં આવશે? કાયદાકીય પાટીદાર સમાજે મોરબીમાં એફઆઈઆર નોંધાવેલી છે અને કાજલબેન જો ટૂંક સમયમાં માફી નહીં માગે તો અમે સમાજ લેવલે નક્કી કરી અને એમાં આગળ પગલાં લેશું.